જય શ્રી કૃષ્ણ। સૌપ્રથમ એક વાટકી રવો લેશું, અડધી વાટકી છાશ નાખી દેશું, થોડુંક પાણી નાખશું, અડધી વાટકી જેવું નાખી દેશું, રૂમ ટેમ્પરેચર ઉપરનું મિક્સ કરી લેશું। બેટર સેજ ઢીલું જ રાખશું, 15 મિનિટ રેસ્ટ આપશું। એક પાવરું તેલ મૂક્યું છે, ચપટી હિંગ નાખશું, એક નંગ ડુંગળી નાખશું, કાચી ડુંગળી સતળાય ત્યાં સુધી મસાલા કરી લેશું। એક વાટકીમાં તૈયાર। અડધી ચમચી ચટણી છે, કાશ્મીરી તીખું મિક્સ, અડધી ચમચી ધાણા જીરું, ચપટી હળદર, ચપટી ગરમ મસાલો, એક ચમચી ખાંડ, અડધી ચમચી મીઠું। ડુંગળી સતળાઈ ગઈ છે, એક ચમચી લસણની પેસ્ટ નાખી દેશું, આદુ મરચું નાખી દેશું, કોબી, ગાજર, કેપ્સિકમ અને મકાઈ નાખી દેશું, લેશું। આ સ્ટેજ ઉપર જો બટેટું નાખવું હોય તો અત્યારે નાખી શકાય, પારબોઇલ કરેલું। મસાલા મિક્સ કર્યા કંઈ નાખી દેશું, એક ચમચી લીંબુનો રસ નાખશું, છે ધાણા ભાજી નાખી દેશું। રેડી છે, બેટરને રેસ્ટ આપી દીધો છે। મીઠું નાખી દેશું એક ચમચી, 5 ચમચી સાજીના ફૂલ નાખશું, મિક્સ કરી લેશું, એક ચમચી તેલ નાખશું। રોટી ગરમ થઈ ગઈ છે, નાના નાના બાઈટ ઉતારી લેશું। આવી રીતે બધા ઉતાર લેશું। જો બાઈટ સરસ થઈ ગયા છે, જો શેકાઈ ગયા છે એકદમ સરસ લાઇટ બ્રાઉન, પલટાવી નાખ્યા છે। આગળની સાઈડ સેજ જ શેકશું, થોડા શેકાઈ ગયા છે। જે આપણે ટોપિંગ કર્યું છે એ બધા ઉપર મૂકી દેશું, એક એક ચમચી જેટલું મૂકી દીધું છે। હવે સેજ ઉપર ચીઝ ખમણી લેશું, 5 મિનિટ થવા દેશું ઢાંકીને, ઉતારી લેશું, કરી દેશું, પાછું ઉપર ચીઝ ખમણી લેશું, ગાર્નિશ કરી લેશું। તો તૈયાર છે આપણા વેજીટેબલ બાઈટ। જય શ્રી કૃષ્ણ।